એકને એક શબ્દ 3 વખત વાપર્યો, પરંતુ ભગવાને અહીંયા એક પોઈન્ટ મહાબાહુ એટલે અર્જુનને કીધું છે. મહાબાહુ એટલે તું શક્તિશાળી તો છો જ, પણ ગુણ વિભાગ અને કર્મ વિભાગ. હવે ગુણ કયા? સત્વગુણ, રજોગુણ ને તમોગુણ. ગુણ વિભાગ અને કર્મ વિભાગ. જોકે સત્વગુણ, રજોગુણ ને તમોગુણ ત્રણેય ગુણનો એક આખો અધ્યાય આવશે ભગવદ્ ગીતામાં, ગુણત્રય યોગ. કારણ કે એ ત્રણેયનો એક આખો અધ્યાય આવશે. તો અહીંયા ભગવાન અહીંયા શું કે ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર. એ શું કામ છે, એ તત્વ એની અંદર મહત્વ શું છે? કારણ કે કોઈ પણ હોય એની પાછળનો હેતુ હોય. આપણે સત્વગુણી છીએ તો સત્વગુણીનો હેતુ કયો? તો બીજાનું હિત, બીજાને પ્રેમ કરવો, બીજા તરફ ભાવ રાખવો, પ્રભુની ભક્તિ કરવી, પ્રભુના દર્શન કરવા. આ સત્વગુણના બધા નિયમો છે. આ એનો ભાવ થયો ને અંદરનો. ઓળખાય કેવી રીતે? ના કે હવે અમે ત્રણેય ગુણ વાળાને ઓળખીએ કેવી રીતે? તો સવારના પોરમાં 20-22 વર્ષનો જુવાનીઓ પૂછતું થયું, સર હજી સૂરજ ઉગ્યો નથી, લાલીમાં નીકળી ઉષા. એવે સમયે ઝાડવાની નીચે યુવાન બેઠો છે. તો સત્વગુણી નીકળે ને તો શું કે એને મોઢેથી શબ્દ કેવા આવે? શું વાત છે! કુદરતને ખોડે અત્યારમાં આવી અને માણસ પ્રેમથી સમાધિસ્થ યોગમાં બેઠો. આ સત્વગુણીના શબ્દો હોય. તો રજોગુણી નીકળે ને તો એ શું બોલે? મારું બેટું કે અટાણમાં કોઈક છોકરીને ટાઈમ આપ્યો લાગે, અટાણમાં રાહ જોઈને બેઠો. આ રજોગુણી. દરેક માણસને ઓળખવાની રીત છે ને મોડાના શબ્દથી ખબર પડે. તો તમોગુણી નીકળે શું કે મારું બેટું પીડ્યું લાગે રાતનું અહીંયા. આ તમો હામાવાળાને ઓળખવાની જરૂર હોતી નથી. પણ જયારે આ નવગ્રહને ડખો થયો ને, મોટું કોણ? એટલે ભગવાન પાસે ગયા, અમને ન્યાય કરો કે અમારામાં મોટું કોણ? અને ભગવાન કે આને એકેય સંશેડા જેવા નથી. એટલે રાજા વીર વિક્રમ પાસે મોકલા. આપણે તો બત્રી પુત્રીની વાર્તા ને આ તો બધું આપણે સાંભળેલું હોય. રાજા વીર વિક્રમ થઈ ગયા. આપણો આ વિક્રમ સંવંત એના નામ ઉપર જ હાલે. વિક્રમ રાજા ન્યાયમાં પાક્કા હતા. એટલે બધાને ત્યાં મોકલા, ભાઈ અમારા મોટું કોણ? રાજા વીર વિક્રમ કે હારું આને બતાવ્યા દેવા નથી. હમણાં જો કહીશ તો આઈને ઝઘડી પડશે. એટલે એને કીધું કે કાલ સવારમાં આવજો બધા. એટલે એની ખુરશીઓ તૈયાર કરાવી રાખી, સોનાની, ચાંદીની, જસતની, રૂપાની, જર્મનની, પિત્તળની, તાંબાની, લોઢાની, આવી રીતે ખુરશીઓ બધી લાઈનસર ગોઠવી દીધી. તો સૌની પહેલા તો સૂરજનારાયણ આવ્યા, બેસી ગયા સોનાની ખુરશીઓ. હવે અભિમાની મોડો આવે. એટલે આમાં મોડા આવનારને હું અભિમાની નથી કહેતો. હા, એ તો કઈ કામ હોય તો મોડાઈ આવે, પણ આ તો અહીંની વાત કરું, વિક્રમ રાજા પાસેની વાત કરું છું. એટલે બધા આવીને બેહવા માંડ્યા. અને શનિ વધારે અભિમાની, શનિ ગ્રહ છે. બધાથી અભિમાની હોય ને તો શનિ. હા, એ બધા વાહે આવ્યો. એની પેલા રાહુ આવી ગયો હતો. હા, એટલે રાહુ તો પિત્તળ ઉપર આવીને બેસી ગયો. વહા રહી લોઢાની ખુરશી. એટલે એ આવી અને ખુરશી એક જ ખાલી હતી એટલે આવીને બેસી ગયું. એટલે રાજા વિક્રમને કીધું બોલો હવે ન્યાય કરો. તો ન્યાય થઈ ગયો. તો કે કેવી રીતે ન્યાય થયો? કે જેનો જેવો સ્વભાવ એવો પ્રમાણે થતું હોય ને પકડી લીધી. અને બોલા લોખંડ જોયું અને મગજ ગયો શનિનો. હું જોઈ લઈશ તારી કુંડળીમાં આવું તેની વાત કે. રાજા વીર વિક્રમને ધમકી દીધી. પણ કે મને તો ન્યાય કરવા બેઠો છું, મારાથી ખોટું થાય
નહીં. તો સૂર્યનારાયણને કેમ દીધી હોનાની? એના જેવો તો કોઈ કર્મવાદી માણસ નથી, વ્યક્તિ નથી, દેવ નથી. કારણ કે એ ટાઈમસર આવે. સૂર્ય ટાઈમસર ન આવે તો 3 કલાક મોડો પડે તો આપણી જેમ કેવા આપણે ડખે ચડીએ નહીં? હા, નોકરીએ જવું હોય તો ટિફિન બિફિન ના ડખા થઈ જાય, ન થઈ જાય. એટલે સૂર્યનારાયણ કર્મ યોગનું પ્રતીક છે. ટાઈમ ટુ ટાઈમ આવે અને ટાઈમ ટુ ટાઈમ જાય, અને એની ઉપર આપણે હાલીએ તો આપણે પાછા ઊંધું જ બોલીએ. 6 વાગે સૂરજ ઉગે, એટલે સૂરજ ઉગે તો 6 વાગે, તો આપણે સૂરજને નાનો ગણીએ તો. અને એટલે કીધું છે કે સ્વભાવ, અને એ જ છે વિવેક. પરંતુ હે મહાબાહુ, ગુણ વિભાગ અને કર્મ વિભાગ, આ 3 ગુણમાંથી મારે કેવો સ્વભાવ રાખવો. હવે આમાં સ્વભાવમાં 2 શબ્દ જોડાયેલા છે. સ્વ એટલે હું, અને ભાવ, અંદર કેવો ભાવ છે. હવે આ 2નો બને છે સ્વભાવ. આત્માનો ભાવ કેવો છે આમાં વાળા ઉપર, એને કહેવાય સ્વભાવ. સ્વ અને ભાવ, આ 2 શબ્દને જોડો એટલે સ્વભાવ. સ્વ એટલે આત્મા અને ભાવ એટલે પ્રેમ. હવે જે માણસને હારો પ્રેમ હોય ને, તો આપણે શું કહીએ? એનો સ્વભાવ હારો. માણસના મોઢેથી શબ્દ નીકળી જ જાય, અરે દાવા દો ને કે એના સ્વભાવના ઠેકાણા નહીં. એટલે અંદર જ કચરો છે, બહાર ગોતવા જવા પડતું જ નથી. અને એટલે કીધું છે ગુણ વિભાગ અને કર્મ વિભાગના તત્વને જાણનાર. આનું મહત્વ શું છે એના તત્વને જાણીએ. કારણ કે તો સત્વગુણને માણસ પકડી જ ન રાખે. એનું તત્વ એ છે કે મને ભગવાન સુધી પહોંચાડશે તો આ જ પહોંચાડશે. કારણ કે તમોગુણીને કોઈ દિવસ ભગવાન પાસે જલ્દી પહોંચાતું નથી. અને એટલે કીધું છે તત્વને જાણનાર મહાપુરુષ તો સમસ્ત ગુણો જ ગુણોમાં. મહાપુરુષ એટલે આત્મા કીધો છો, મહાન આત્મા. ભગવત ગીતામાં પુરુષ શબ્દ આવે એટલે માની લેવાનું આત્મા વિશે કીધું. એટલે કીધું છે સમસ્ત ગુણો જ ગુણોમાં. ગુણ જ ગુણોમાં. હવે ગુણ તો તમો ગુણ, રજો ગુણ ને સત્વ ગુણ, એમાં જ ગુણ છે ને. એની અંદર જ ગુણમાં ગુણ છે. ગુણોમાં વર્તી રહ્યા છે, એનામાં ગુણ છે. એ ગુણને વળગતા નથી. વર્તી રહ્યા છે એમ સમજીને એમનામાં આસક્ત થતા નથી. કારણ કે જે મહાન આત્મા છે એ એમાં ક્યારેય ગુણોમાં લેપાતો નથી. કારણ કે એ તો પૂજા કરવા બેઠા છે, એ તો સત્વગુણ આવવાનો જ છે. પણ જો એની અંદર આપણે ક્રોધ કરીએ તો તમો ગુણ ઘૂસી જાય, તો પૂજા અફર જાય. એટલે પૂજા કરતી વખતે પણ ક્રોધ કરાય નહીં. અને હા, કોઈ લેતી દેતીની વાત હાલતી હોય તો ત્યાં કાન ધરાય નહીં. આ 2 વસ્તુથી દૂર રહેવાનું. હો, હા. અને ક્રોધ તો ન જ કરાય. પૂજા કરીએ ને ત્યારે ક્રોધ તો ન જ કરાય. માજી માળા ફેરવતા હતા ઓહરીને કોરે. હા, અને આમાં ફટફટ 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 જાતીથી માળા, કઈ 500 માળા કરવાનું દીધું હોય એટલે ઝટ 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 ઝટ. હા, બોલી જિંદગીમાં ઝટઝટ કામ કર્યું હોય ને એટલે માળા ઝટપટ જાતી હોય. હા, તેમાં પડો હોય ને વહુ આવી, છોકરાની વહુ વાટકી લઈને કે વહુને છોકરાની, આની છોકરાની વહુ માજીના છોકરાની વહુને કીધું થોડુંક દહીં કરવું છે, દૂધ મેળવવું છે, તે છાશ આપો ને 2 ચમચી. એટલે કટોરીમાં વહુએ આપી અને ઓલી ઓસરીમાં બહાર નીકળી. માજી કે હું આવી હતી છાશ લેવા કે દહીં કરવું છે કે દૂધ મેળવવા? નહીં દેવાનું કે. એટલે વહુ કે મૂકી દે. ઓલી ફળિયામાં પાછી વળી હવે ટીપુ એક છાશ લઈ જતી હતી 2 ચમચી. હા, ઓની પાછું નાખી દીધી, દે મૂકી દે કે. પાછી ઓલી ફરિયામાં પૂગી ને એટલે કે વહુ આને છાશની વાટકી ભર દે. તો એને દીધું હું ખોટું માળા ફેરાઈને બાપા તને હું આમાં હોય કરી. આ રજોગુણ ઘૂસી ગયો. રજોગુણ ઘૂસી ગયો. જન્મે જઈને કીધું તું પૂજા, સત્સંગ અને ભગવાનની ભક્તિમાં ક્યારેય ક્રોધ કરવો નહીં. પરીક્ષિતનો દીકરો જન્મે જાય, એને ના પાડી હતી, અને છતાં પૂજા કરો ને ત્યારે હથિયાર પણ પાસે રાખવાની ના પાડી હતી. અને જ્યારે એ યજ્ઞ હાલતો હતો અને ઓલા યુવાન બ્રાહ્મણો હતા, જુવાનિયા હોય ને એટલે ઠઠા મસ્કરીએ સડી જાય. એટલે તો કીધું છે પીઢ માણસને પૂજા કરાવો.
પીઢમાણા પાસે પૂજા કરાવો, નહીતર એ ઠઠા મસ્કરીએ ચડી જાય. ઓલા ઠઠા મસ્કરીએ ચડ્યા એટલે જન્મેજયનું મગજ ગયું, લઈને ઉપાડી અને થાળીને મંત્ર ભણીને માર્યો તો 18 બ્રાહ્મણના ભોડા કાપી નાખ્યા. હવે બ્રહ્મ હત્યા 18 લાગી. જન્મેજયને, પરીક્ષિતનો દીકરો જન્મેજયને 18 બ્રહ્મ હત્યા લાગી. કારણ ક્રોધ કર્યો, યજ્ઞમાં બેઠો હતો. આપણે માતાજી પાસે બેસીએ, પૂજા કરવા બેસીએ, યજ્ઞ કરવા બેસીએ, ભોજન કરવા બેસીએ, ભજન કરવા બેસીએ, ત્યારે ક્રોધ કરાય નહીં. આનું પરિણામ કેવું આવ્યું? હવે આ 18 બ્રહ્મ હત્યા તો લાગી, હવે આને હક લેવા દે ક્યાંથી? અને ત્યારે એને કીધું